12ની બોર્ડની પરીક્ષા આગામી દિવસોમાં યોજાનાર છે, જેમાં બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓને કઈ દિશામાં પરીક્ષા લક્ષી મહેનત કરવી તે હેતુસર બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તજજ્ઞ શિક્ષકો દ્વારા એસએસસીના વિદ્યાર્થીઓ માટે ગણિત વિજ્ઞાનનું ડિજિટલ પુસ્તક સફળતાનું પંચામૃત તૈયાર કરવામાં આવ્યું છે, જેના થકી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં સરળતાથી વાંચી તેનો વિડીયો પણ જોઈ તે દિશામાં મહેનત કરી શકશે। આ પુસ્તક જિલ્લા શિક્ષણ વિભાગની વેબસાઇટ ઉપરથી વિના મૂલ્યે ઉપલબ્ધ થઈ શકશે। આ પુસ્તકનું જિલ્લા કલેક્ટર મેર પટેલના હસ્તે વિમોચન કરી તેને વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ શાળા સમક્ષ મૂકવામાં આવેલું છે, જેથી આવનાર દિવસોમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાનના વિષયમાં સફળતાનું પંચામૃત પુસ્તકનો અભ્યાસ કરી તેમના ગુણોમાં નોંધપાત્ર વધારો મેળવી શકશે। આજે માન્ય જિલ્લા સમાહર્તા શ્રી મિહિરભાઈ પટેલના હસ્તે એક સુંદર પુસ્તક સફળતાનું પંચામૃતનું વિમોચન કરવામાં આવેલું છે। સદર પુસ્તક 2 વિષયમાં બનાવવામાં આવેલું છે, ગણિત અને વિજ્ઞાનમાં। આ પુસ્તક જે છે એ સંપૂર્ણ પુસ્તક ડિજિટલ રૂપે ઉપલબ્ધ છે। પુસ્તકની અંદર બોર્ડના પરિરૂપ પ્રમાણે, બોર્ડના માળખા પ્રમાણે જે પ્રશ્નો આવે છે, જે સમય મર્યાદા હોય છે અને બાળકોને કયા પ્રકરણમાંથી પ્રશ્નો કેવી રીતે અને કેટલા પૂછાય છે તેનું સંપૂર્ણ રીતે વિવરણ આપવામાં આવેલું છે। આ પુસ્તક જિલ્લાના તમામ તજજ્ઞો દ્વારા જુદા જુદા સેમિનારો કરી, જુદી જુદી મિટિંગો કરી, ચર્ચા વિચારણા કરી બનાવવામાં આવેલું છે। આ પુસ્તક આજના ડિજિટલ સમયમાં ખૂબ ઉપયોગી નીવડશે। સંપૂર્ણ પુસ્તક ડિજિટલ રૂપે હોય, બાળકો એને સરળતાથી પ્રાપ્ત કરી શકશે। અમારી કચેરીની વેબસાઇટ ઉપર પણ આ પુસ્તક ઉપલબ્ધ છે। બાળકો અને શિક્ષકો એનો વધુમાં વધુ લાભ લે એ માટે તમામ શિક્ષકો, તમામ આચાર્ય મિત્રો અને બાળકોને આહ્વાન કરું છું। આજે 2 પુસ્તકો લોન્ચ થયા છે। ડિજિટલ પુસ્તક છે ગણિત સફળતાનું પંચામૃત અને વિજ્ઞાન સફળતાનું પંચામૃત। બંને પુસ્તક ધોરણ 10 એસએસસી માટે છે। એસએસસીના બાળકોને આ પુસ્તક દ્વારા એમને બ્લુપ્રિન્ટ પ્રમાણે ઓછા સમયમાં, ગુણભાર પ્રમાણે, ચેપ્ટર કયા કયા છે એ બધી જાણકારી વિડીયોમાં પણ થશે અને પેપર લખતી વખતે કયા ચેપ્ટરના કયા પ્રશ્નો ઝડપથી પસંદ કરીને જવાબ લખવા એની પણ સાનુકૂળતા રહેશે। અંદર વિડીયો તો છે, સાથે સાથે લખાણ પણ છે। જે લખાણ છે એ વાંચશે તો પણ એમને ફાયદો થશે અને સાથે વિડીયો જોશે તો સોનામાં સુગંધ પડશે, જેથી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં, આગામી બોર્ડની પરીક્ષામાં અને એના પછીના વર્ષોમાં પણ જે ધોરણ 10માં વિદ્યાર્થીઓ આવશે એમને આ ગણિત અને વિજ્ઞાન વિષયનું સફળતાનું પંચામૃત ડિજિટલ પુસ્તક ખૂબ લાભદાયી નીવડશે।